મૂળી સાયલા ચોટીલાથી સુરેન્દ્રનગર આવતા લોકોને ઉપયોગી થાય તેવા 5 કરોડના ખર્ચે નવા નિર્મિત બ્રિજનું લોકાર્પણ કરાયું। મૂળી સાયલા ચોટીલાથી સુરેન્દ્રનગર આવતા લોકોને ઉપયોગી થાય તેવા 5 કરોડના ખર્ચે નવા નિર્મિત બ્રિજનું લોકાર્પણ કરાયું હતું। સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના વરદસ્તી જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજિત 5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ થયું હતું। આ બ્રિજના નિર્માણથી ચોમાસામાં ભાગો નદીમાં પાણી ભરાવાના કારણે રોડ બંધ થવાની સમસ્યાથી છુટકારો મળશે। આગામી સમયમાં ડેમ પાસે પણ 28 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજિત 5 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। દાળ મિલ રોડ તેમજ કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તેમજ જિલ્લા પંચાયત મૂળી સલ્લા ચોટીલા થાન તરફથી જતા આવતા લોકોને આ બ્રિજ ખૂબ ઉપયોગી બનશે। ચોમાસામાં ભાગો નદીમાં વરસાદી પાણી ભરાવાના કારણે આ રોડ વારંવાર બંધ રહેતો હોય તો આજે આ લોકાર્પણથી આ સમસ્યાનો કાયમી સુખદ ઉકેલ આવ્યો છે। આ લોકાર્પણથી સુરેન્દ્રનગરના રહેવાસીઓની સુખાકારીમાં વધારો થશે। આગામી દિવસોમાં સરકાર દ્વારા ડેમ પાસે પણ 28 કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે, જેના પણ જિલ્લાવાસીઓને ખૂબ જ ટૂંકા સમયગાળામાં લાભ મળશે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતા સરકારનો આભાર વ્યક્ત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ કર્યો છે। મહાનગરપાલિકા બનવાની સાથે જ સુરેન્દ્રનગર શહેર ખૂબ જ ઝડપથી પ્રગતિ કરશે અને શહેરના વિકાસની નવી ગતિ મળશે। સુરેન્દ્રનગરના દુધરેજ નગરપાલિકાના સ્વર્ગવાસ પૂર્વ પ્રમુખ વિપિનભાઈ ટોલિયાએ મંજૂર કરેલા બ્રિજ નવનિર્માણ કરી શહેરજનો માટે ખુલ્લો મૂકતા નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ છે। સ્વર્ગવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું સપનું સાકાર થયું છે। શહેરીજનોમાં એક સુખાકારી માટે વધારો થયો છે। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર પટેલ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ પંકજભાઈ પરમાર, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, અગ્રણી સર્વ મહેન્દ્ર પટેલ તેમજ તાલીમી આઈએસ હિરેન બારોટ, ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજિત 5 કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજી કાકા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે। દાળ મિલ રોડ બાજુથી કે સરકારી કચેરી, કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય, મૂળી સાયલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફ્લડના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ 2-3, 4 દિવસ બંધ રહેતો હોય છે। એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ડેમ પાસે પણ આવો સરસ મજાનો 28 કરોડના ખર્ચે એક બ્રિજ બનવા જઈ રહ્યો છે। આમ અનેક વિકાસના કામો નગરપાલિકાના માધ્યમથી, ગુજરાત સરકારના અને ભારત સરકારના માધ્યમથી આ શહેરમાં થઈ રહ્યા છે। સાથે સાથે અમારા સૌ પદાધિકારીઓ માટે અને શહેરીજનો માટે મારે કહેવું છે કે અમારું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, એનાથી અમે સૌ ખૂબ ખુશ છીએ અને આપના માધ્યમથી સરકારશ્રીને પણ અભિનંદન પાઠવીએ છીએ। બહુ સુંદર મજાનો પુલ બન્યો છે, મજબૂતાઈવાળો, બહુ સારી ગુણવત્તાવાળો પુલ છે, બહુ સારું કામ છે। આ મારા મિત્ર અને મારા સુરેન્દ્રનગર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ વિપિનભાઈ ટોલિયાનું આજે સપનું હતું અને એમના મંજૂર કરેલું હતું, આજે આ પૂર્ણ થયું છે। બહુ સરસ મજાનો પુલ બન્યો છે અને મજબૂતાઈવાળો બન્યો છે, ગુણવત્તાવાળો। તમે એની રોડનું ફિનિશિંગ જુઓ, બહુ સારું ફિનિશિંગ કર્યું છે। એટલે હું આ પુલ જોઈને બહુ જ રાજી થયો છું। જો તમે આમ કેમેરો ફેરવો, એટલો મસ્ત બન્યો છે, એંગલ પણ સારી છે, મજબૂતાઈવાળી એંગલ છે, અકસ્માતનો કોઈ ભય નથી અને એટલો બધો સારો રોડ અને ગુણવત્તાવાળો બન્યો છે। ખૂબ ખૂબ અભિનંદન તમામ બોડીને અને તમામ સરકારશ્રીને કે અમારા સુરેન્દ્રનગરનું નજરાણું તમે આપ્યું, બહુ સરસ।